મિત્રો આજના વિડીયોમાં આપણે ટેટ 1 ને લગતા નવા સિલેબસ મુજબ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રમાં ટોપ 50 MCQ જોઈશું, જેની અંદર આજનો ટોપિક છે બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર। આ ટોપિક છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, તે 30 ગુણનો ટોપિક છે। 30 પ્રશ્નો આના પૂછવામાં આવે છે અને 30 ગુણ હોય છે, તો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે ટેટ 1 માટે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભાષા સંપાદન માટે બાળકમાં જન્મજાત ક્ષમતા હોય છે અને તે લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ સાથે જન્મે છે। આ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો આ સિદ્ધાંત છે તે નોમ ચોમ્સ્કી દ્વારા આપવામાં આવ્યો છે। લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ એટલે કે LAD નું પૂરું નામ થાય છે, તો એ પણ ખાસ યાદ રાખી લેજો। જ્યાં પણ LAD આવે આગળ વિડીયોમાં, ત્યાં તમારે સમજી જવાનું કે આ લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ વિશે વાત થઈ રહી છે। તો નોમ ચોક્સી આનો જવાબ છે। સ્કિનરના મતે બાળક ભાષા કેવી રીતે શીખે છે? તો બાળક છે તે અનુકરણ કરીને, મજબૂતીકરણ અને વર્તન દ્વારા છે તે શીખે છે। ભાષા વિકાસના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંતના પ્રણેતા કોણ છે, જે ભાષાને સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે તે માને છે? તો તે છે લેવ વિગોત્સ્કી। ભાષા વિકાસના સિદ્ધાંતોમાં રચનાત્મકતાનો પક્ષ કોણ લે છે, જે ભાષાને વિચારના વિકાસ માટે અનિવાર્ય માને છે? તો તે છે જીન પિયાજે અને લેવ વિગોત્સ્કી। ક્રિટિકલ પીરિયડ હાઇપોથિસિસ ભાષા વિકાસના સંદર્ભમાં શું સૂચવે છે? ભાષા સંપાદન માટે ચોક્કસ જૈવિક સમયગાળો સૌથી યોગ્ય છે, એટલે કે સામાન્ય રીતે કિશોરાવસ્થા પહેલાનો સમયગાળો છે તે સૌથી યોગ્ય છે। ઓપ્શન બી। જીન પિયાજેના મતે વિચાર અને ભાષા વચ્ચેનો સંબંધ કેવો છે? વિચાર અને ભાષા વચ્ચેનો સંબંધ જવાબ આવશે વિચાર ભાષાને નિર્ધારિત કરે છે। વિચાર પહેલા આવે છે અને ભાષા પછી આવે છે। કોઈ પણ વસ્તુ હોય તે આપણે બોલતા પહેલા વિચારીએ છીએ, એટલે વિચાર પહેલા આવે છે પછી આપણે બોલીએ છીએ, એટલે કે ભાષા છે તે પછી આવે છે। એ કોના મતે? તો જીન પિયાજેના મતે, યાદ રાખજો। લેવ વિગોત્સ્કીના મતે વિચાર અને ભાષા વચ્ચેનો સંબંધ કેવો છે? જન્મજાત રીતે સ્વતંત્ર, પરંતુ લગભગ 3 વર્ષની ઉંમરે એકબીજા સાથે જોડાઈને ઉચ્ચ જ્ઞાનાત્મક ક્રિયાઓ વિકસાવે છે। તો આ લેવ વિગોત્સ્કીનો મત છે। શું કહ્યું? તો જન્મજાત રીતે સ્વતંત્ર હોય છે બંને, પરંતુ લગભગ 3 વર્ષની ઉંમર થાય એટલે એકબીજા સાથે જોડાઈ જાય છે। કોણ કોણ? ભાષા અને વિચાર। વિચાર પણ આપણે એ જ ભાષામાં કરીએ છીએ અને બોલીએ પણ આપણે એ જ ભાષા છીએ। પિયાજે કયા પ્રકારની વાણીને અહમ કેન્દ્રી વાણી તરીકે ઓળખાવે છે? અહમ કેન્દ્રી વાણી જવાબ આવશે બાળક પોતાના માટે વાત કરે છે જે બીજા માટે સાંભળી શકાય તેવી નથી, સામાજિક કાર્ય વિના। તો અહમ કેન્દ્રી વાણી છે, બાળક પોતાની રીતે બોલતું હોય પણ બીજા તેને સમજી શકતા નથી। વિગોત્સ્કીના મતે ખાનગી વાણીનું કાર્ય શું છે? ખાનગી વાણીનું કાર્ય તે બાળકને પોતાના વિચારને માર્ગદર્શન આપવા અને સ્વનિયમન કરવામાં મદદ કરે છે। ઓપ્શન સી। બાળકોમાં વિચારના વિકાસને કયું પરિબળ સૌથી વધુ અસર કરે છે? અહીં જવાબ આવશે વાતાવરણ, ભાષા અને સામાજિક આંતરક્રિયા। ભાષા વિકાસના પ્રારંભિક તબક્કામાં લગભગ 6 થી 8 મહિનાની ઉંમરે બાળક કઈ પ્રવૃત્તિ શરૂ કરે છે? તો જવાબ આવશે બબડવું, એટલે કે અસ્પષ્ટ અવાજોનું પુનરાવર્તન કરવું। દાખલા તરીકે બા 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 એવું બોલતા હોય છે નાના બાળકો। લગભગ 12 મહિનાની આસપાસ બાળક જે એક શબ્દ બોલે છે, દાખલા તરીકે પાણી, તો તેને શું કહેવાય છે?
કોઈ પણ એક શબ્દ બોલતો હોય તો તેને શું કહેવાય? હોલો ફ્રેઝ કહેવાય છે. એક શબ્દનું વાક્ય એટલે કે હોલો ફ્રેઝ. બાળક જ્યારે નાના મહત્વના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બોલે છે, દાખલા તરીકે મમ્મી પાણી જોઈએ, ત્યારે તેને શું કહેવાય છે? ત્યારે તેને ટેલિગ્રાફિક સ્પીચ કહેવાય છે. શું કહેવાય? ટેલિગ્રાફિક સ્પીચ. બાળક જ્યારે કોઈ ચોક્કસ શબ્દને વધારે પડતો ઉપયોગ કરે છે, દાખલા તરીકે બધા પુરુષોને પપ્પા કહેવું, ત્યારે તેને શું કહેવાય છે? કોઈ પણ હોઈ શકે. જે મામા સાથે રહેતા હોય તો જે પણ પુરુષ હોય તેને મામા મામા કહે. પપ્પા સાથે રહેતા હોય વધારે તો કોઈ પણ પુરુષને તે પપ્પા કહે. તો આને શું કહેવાય? ઓવર એક્સટેન્શન કહેવાય. ઓપ્શન બી. બાળક જ્યારે ભૂતકાળના અનિયમિત ક્રિયાપદોને નિયમિત રીતે લાગુ કરે છે, દાખલા તરીકે ગયોને બદલે જાવો, ત્યારે તેને શું કહેવાય છે? તેને ઓવર રેગ્યુલરાઇઝેશન કહેવાય છે. ઓપ્શન સી. શિક્ષકે બાળકના ભાષા વિકાસમાં કઈ ભૂમિકા ભજવવી જોઈએ? વાતચીત અને સામાજિક આદાન પ્રદાનની સમૃદ્ધ તકો પૂરી પાડવી જોઈએ. ઓપ્શન બી. વિગોત્સ્કીના સિદ્ધાંત મુજબ શિક્ષકે ભાષા વિકાસને કેવી રીતે પ્રોત્સાહિત કરવો જોઈએ? તો અહીં જવાબ આવશે જ્ઞાની સહપાઠીઓ અને શિક્ષક સાથે સહકારી શિક્ષણ દ્વારા. ઓપ્શન બી. જો કોઈ બાળક વર્ગખંડમાં પ્રશ્ન પૂછતી વખતે થોડો ડર અનુભવે તો શિક્ષકે શું કરવું જોઈએ? તેને પ્રોત્સાહિત કરવો અને તેની ભૂલોને સુધારવાને બદલે તેના વિચારોને માન આપવું. ઓપ્શન બી. દ્વિભાષીયતાના ફાયદા શું છે? દ્વિભાષીયતાના ફાયદા: જ્ઞાનાત્મક લવચિકતા, સમસ્યા નિરાકરણ અને સર્જનાત્મકતામાં સુધારો થાય છે. બાળકના વિચારને સમજવા માટે શિક્ષકે તેની ભાષા અને વાણીનું અવલોકન શા માટે કરવું જોઈએ? બાળક વિશ્વને કેવી રીતે સમજે છે અને જ્ઞાનનું નિર્માણ કરે છે તે સમજવા માટે કરવું જોઈએ. વિગોત્સ્કીના મતે અધ્યયન પ્રક્રિયામાં ભાષાનો ઉપયોગ શા માટે મહત્વપૂર્ણ છે? અહીં જવાબ આવશે તે સહકારી અધ્યયન, જ્ઞાનના વહેંચણી અને વિચારને માર્ગદર્શન આપવા માટેનું મુખ્ય સાધન છે. મૌખિક ભાષા વિકાસને પ્રોત્સાહન આપવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી અસરકારક છે? તો તે છે વાર્તા કહેવી, ભૂમિકા ભજવવી અને ખુલ્લી ચર્ચા કરવી. કઈ સંકલ્પના સૂચવે છે કે વિચાર પ્રક્રિયા ભાષાની જરૂરિયાત વિના પણ અસ્તિત્વ ધરાવે છે? તો જવાબ આવશે પિયાજેનો સિદ્ધાંત, વિચાર પહેલા, ભાષા પછી. ભાષા વિકાસમાં વ્યાકરણનું શું મહત્વ છે? વાક્યમાં શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના નિયમો વ્યાકરણમાં આપેલા હોય છે. ચોમ્સ્કીના મતે યુનિવર્સલ ગ્રામર એટલે શું? યુનિવર્સલ ગ્રામર એટલે તમામ માનવીય ભાષાઓના મૂળભૂત બંધારણ અને નિયમોનું એક જન્મજાત માળખું, તેને કહેવાય યુનિવર્સલ ગ્રામર. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. શિક્ષક બાળકની આંતરિક વાણીને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે? બાળકને સમસ્યાઓ ઉકેલવા માટે સમય આપવો અને સ્વચર્ચાને માન્યતા આપીને. બાળક જ્યારે શીખે છે કે શબ્દોમાં વસ્તુઓ અને વિચારોનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા છે, ત્યારે તેને શું કહેવાય છે? પ્રતીકાત્મક વિચાર કહેવાય છે. કઈ અવસ્થામાં બાળક સૂચકતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે? એટલે કે શબ્દોનો અર્થ. પૂર્વ બાલ્યાવસ્થા એટલે કે 2 થી 7 વર્ષ. કયા મનોવૈજ્ઞાનિકે ભાષા વિકાસમાં માતા પિતાની ઉત્તેજના અને ભાષાના વાતાવરણને મહત્વપૂર્ણ ગણાવ્યું છે? વર્તનવાદીઓ જેમ કે સ્કિનર. બાળકને શિક્ષણમાં માતૃભાષામાં કેમ ભણાવવું જોઈએ?
આપણું બાળક છે તો તેને આપણી માતૃભાષામાં જ કેમ ભણાવવું જોઈએ? જવાબ આવશે માતૃભાષા વિચાર અને જ્ઞાનાત્મક વિકાસનો પાયો છે, જે અધ્યયનને સરળ બનાવે છે. શીખી શકે છે બાળક ફટાફટ. બાળકના સામાજિકીકરણમાં ભાષાની ભૂમિકા શું છે? સમાજ સાથે જોડાણ, લાગણીઓ વ્યક્ત કરવા અને સાંસ્કૃતિક મૂલ્યો સ્થાનાંતરિત કરવા. ભાષા વિકાસમાં ધ્વનિશાસ્ત્રનો અભ્યાસ શેની સાથે સંબંધિત છે? ભાષામાં અવાજોના નિયમો અને ઉચ્ચારણ સાથે સંબંધિત છે. મોર્ફોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? શબ્દોનું આંતરિક બંધારણ અને શબ્દના નાનામાં નાના અર્થપૂર્ણ એકમોનો. બાળક જ્યારે પ્રથમ વખત શાળામાં પ્રવેશ કરે છે ત્યારે ભાષાનો કયો ઉપયોગ શીખે છે? સામાજિક સંદર્ભમાં ભાષાનો ઉપયોગ કરવો એટલે કે વ્યવહારુ ભાષા શીખે છે. જો બાળકને વાણીમાં વ્યક્તિલક્ષી સમસ્યા હોય તો શિક્ષકે કોને ભલામણ કરવી જોઈએ? વાણી ચિકિત્સકને ભલામણ કરવી જોઈએ. એટલે કે બોલવામાં કંઈ તકલીફ થતી હોય તો જે વાણી ચિકિત્સક એટલે કે વાણીનો જે ડૉક્ટર હોય તેની સાથે સંપર્ક કરાવવો જોઈએ. પિયાજેના મતે બાળકના અહમકેન્દ્રી વિચાર કઈ અવસ્થાની લાક્ષણિકતા છે? પૂર્વ ક્રિયાત્મક અવસ્થા. ઓપ્શન બી. શિક્ષક બાળકના વિચારવાની પ્રક્રિયાને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે? મુશ્કેલ પ્રશ્નો પૂછીને અને શા માટેના જવાબ મેળવીને. આવું શા માટે થાય છે એવા પ્રશ્નો પૂછે તો વિચારીને જવાબ આપવો પડે છે. વિગોત્સ્કીની સંકલ્પનામાં સ્કેફોલ્ડિંગનો અર્થ શું છે? અધ્યયનમાં બાળકને અસ્થાયી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવી. કોની સંકલ્પનામાં? તો વિગોત્સ્કીની સંકલ્પનામાં. સ્કેફોલ્ડિંગ એટલે અધ્યયનમાં બાળકને અસ્થાયી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવી. જો કોઈ બાળક મોટેથી વિચારતો હોય, વિગોત્સ્કી મુજબ ખાનગી વાણી તેને કહી શકાય, તો તે શું દર્શાવે છે? તે જ્ઞાનાત્મક રીતે સક્રિય છે અને સ્વનિયમન કરી રહ્યો છે તેવું દર્શાવે છે. ભાષા વિકાસમાં પ્રેગ્મેટિક્સનો સંબંધ શેની સાથે છે? પ્રેગ્મેટિક્સ. જવાબ આવશે સામાજિક સંદર્ભમાં ભાષાનો યોગ્ય ઉપયોગ એટલે કે વાતચીતના નિયમો. શું કહેવાય તેને? પ્રેગ્મેટિક્સ કહેવાય. કયા પ્રકારની ભાષા વિકાસની સમસ્યામાં બાળક શબ્દોના અવાજો વચ્ચે ભેદ કરી શકતો નથી? ધ્વનિ સંબંધી સમસ્યા હોય તો તે અવાજો વચ્ચે ભેદ છે તે કરી શકતો નથી. ચોમ્સ્કીના સિદ્ધાંત મુજબ ભાષા સંપાદન માટે વાતાવરણનું મહત્વ કેવું છે? તો જવાબ આવશે ન્યૂનતમ માત્ર ઉત્તેજના માટે જરૂરી એટલે કે LAD એમાં મુખ્ય છે. LADનું ફૂલ ફોર્મ આપણે આગળ જોઈ ગયા છીએ. ભાષા વિકાસ અને વિચારના સંદર્ભમાં સામાજિકીકરણનું મહત્વ શું છે? જવાબ આવશે તે ભાષા દ્વારા વિચાર અને સંસ્કૃતિનું સ્થાનાંતરણ કરવામાં મદદ કરે છે. ઓપ્શન બી. બાળકની વિભાવનાત્મક રચનામાં ભાષા કેવી રીતે મદદ કરે છે? વસ્તુઓને નામ આપીને અને વિચારોને વર્ગીકૃત કરીને. ઓપ્શન બી. પિયાજેનો પૂર્વ ક્રિયાપદ તબક્કો ભાષા વિકાસના કયા તબક્કા સાથે સંકળાયેલો છે? પ્રતિકાત્મક વિચાર અને ભાષાનો ઝડપી વિકાસ. સમાવેશક વર્ગખંડમાં શિક્ષકે ભાષા વિકાસ માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી. બહુવિધ ભાષાઓને માન આપવું અને વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિના બાળકોને પ્રોત્સાહિત કરવા. ભાષા વિકાસમાં સંવાદોનું મહત્વ શું છે? તે વિચારની સ્પષ્ટતા, બીજાનો દ્રષ્ટિકોણ સમજવા અને ઉચ્ચ સ્તરના જ્ઞાનાત્મક કૌશલ્યો વિકસાવે છે. જો કોઈ બાળક સતત વિચારોની મર્યાદાને કારણે જટિલ વાક્યો બનાવવામાં અસમર્થ હોય તો તે કોના સિદ્ધાંત મુજબ છે? જીન પિયાજેના સિદ્ધાંત મુજબ.
ભાષા અધ્યયન માટે કઈ પદ્ધતિને બાળ કેન્દ્રીય અભિગમમાં મહત્વ આપવામાં આવે છે? સંદર્ભ આધારિત અને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ. ઓપ્શન બી. ભાષાની ભૂમિકા શિક્ષણમાં કેવી છે? ભાષાની ભૂમિકા શિક્ષણમાં જ્ઞાનના નિર્માણ, વિવેચનાત્મક વિચારસરણી અને સાંસ્કૃતિક જોડાણ માટેનું પ્રાથમિક સાધન છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. બાળકોમાં વિચારના વિકાસને કયું પરિબળ સૌથી વધુ અસર કરે છે? 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન, ભાષા વિકાસમાં વ્યાકરણનું શું મહત્વ છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો અને ફ્રીમાં આની પીડીએફ મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેટ માટેનું આપણે આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, જેમાં જે આગળના પાર્ટ છે એ અને આવનાર જે પાર્ટ છે તેનો પણ સમાવેશ કરેલો છે. તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને ટેટ ટાટનું જે પ્લેલિસ્ટ છે તે પ્લે કરશો તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી તમને વિડીયોઝ છે તે બધા મળી જશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.